की जय कृष्ण कन्हैयालाल की जय। श्री भागवत भगवान जी महाराज की जय। ओम श्री गणपति महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम श्री गम गणपते नमो नमः। हनुमान जी महाराज की जय। हनुमते नमो नमः। श्री रामचंद्र भगवान की जय। ओम श्री गायत्री मात की जय। सौनु करो कल्याण हे दयाळु प्रभु, सौनु करो कल्याण। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया। ओम मोबाइल देखाय છે આજે મોબાઈલ દેખાય આજની કથા આપણે ભગવાનને સમર્પિત કરીએ। આજે 19મી તારીખ છે, મે મહિનો, સોમવાર, વૈશાખ વદ છઠ છે, સાતમનો ક્ષય છે। આજની કથા ખૂબ જ ભાવપૂર્વક આપણે આપણા શ્રી કૃષ્ણ પરમાત્મા રામચંદ્રજી, ગણપતિ બાપા હનુમાનજી મહારાજને સંભળાવીએ। તે સ્મિત હાસ્ય સાથે આપણી કથા ખૂબ સરસ રીતે સાંભળે છે। એવા ભાવ સાથે આપણે ધ્રુવ ચરિત્ર ઉપર ચતુર્થ સ્કંદમાં આગળ વધીએ। શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય। ધ્રુવજી મહારાજ કી જય। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ધ્રુવજી વનમાં નીકળ્યા છે પરમેશ્વરને પ્રાપ્ત કરવા માટે, અને પ્રભુ પરમાત્માની પ્રેરણાથી નારદજી ધ્રુવજીને રસ્તામાં વનમાં સામે મળ્યા। ત્યારે નારદજીને જોઈને ધ્રુવજી ખૂબ જ રડે છે। નારદજીએ પ્રેમથી પૂછે કે બેટા તું કેમ રડસ અને તે શા માટે ઘર છોડ્યું? ત્યારે ધ્રુવ કે આજે મારી મા મને યાદ આવે છે। મારે માએ કહ્યું છે કે નારાયણ મારા પિતા છે અને મેં પરમાત્માને માટે તો ઘર છોડ્યું છે। મારે ભગવાનની ગોદમાં બેસવું છે અને તેથી મેં આ ઘર છોડ્યું। નારદજી ધ્રુવની પરીક્ષા કરે છે કે બેટા તને ભગવાનના દર્શન નહીં થાય, તું હજી ખૂબ જ નાનકડો છો, તારી તો રમવાની ઉંમર છે, તારી ઓરમાનમાએ તને કાંઈ કહ્યું હશે પણ તું મનમાં ન રાખ, તારે ઘરે જવું જોઈએ। વનમાં ઘણા બધા હિંસક પક્ષીઓ અને પશુઓ રહે છે, આ બધા જ તને મારશે। વૃદ્ધાવસ્થામાં નિવૃત્ત થઈને પછી તું વનમાં જજે અને ત્યારે તો આરામથી ભગવાનનું ભજન કરજે, પણ અત્યારે તારી ઉંમર રમવાની છે। ઈશ્વરને પ્રસન્ન કરવા તો ઘણું બધું કઠિન છે। મોટા મોટા ઋષિઓ પણ અનેક જન્મથી ઈશ્વરનું આરાધન કરે છે, પણ ભગવાન એમ મળતા નથી, ભગવાન એમ સહેલા પણ નથી। તો તારા જેવા બાળકને પરમાત્મા કેવી રીતે મળશે? ચાલ હું તને ઘરે લઈ જાઉં। ધ્રુવ કહે કે મારે ઘેર જવું નથી, મેં ભગવાનને માટે ઘર છોડ્યું છે। જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી મારે કોઈને મોઢું પણ બતાવવું નથી। ત્યારે નારદજી કહે છે કે બેટા આ જન્મમાં તને ભગવાનના દર્શન નહીં થાય। ત્યારે ધ્રુવ મહારાજ ખૂબ સરસ મજાનો જવાબ આપે છે નારદજીને કે મહારાજ આ જન્મમાં નહીં થાય તો હું બીજો જન્મ લઈશ। મારી માએ કહ્યું છે કે ભગવાનના નામનો જપ કરતાં તેમને પ્રેમથી પોકારજે, કોઈક વખત તો તેમના કાને તારો અવાજ જરૂર પહોંચશે, એ જરૂર કૃપા કરશે, મારે ઘેર જવું નથી। ત્યારે નારદજી કહે છે કે બેટા નજીકમાં યમુનાના તટ ઉપર વૃંદાવનમાં મધુવન છે અને ત્યાં તું જા। શ્રી યમુના માતા તને દ્વારિકાનાથની ગોદમાં બેસાડશે, તારો બ્રહ્મ સંબંધ કરાવશે, તારા માટે પ્રભુને મનાવશે। તું યમુનાજીના કિનારે મધુવનમાં જા। ભાગવતમાં 4-5 જગ્યા સરસ એવી બતાવી છે ડુંગરીજી મહારાજે કે જ્યાં પરમાત્મા અખંડ બિરાજમાન છે। મધુવનમાં, શ્રીરંગમમાં, દ્વારિકામાં અને ડાકોરમાં। ગંડકી નદીના કિનારે પુલહ ઋષિના આશ્રમમાં ભગવાન અખંડ બિરાજે છે। વૃંદાવનમાં પણ ભગવાન તેની અખંડ બિરાજે છે। વૃંદાવન તો એ પ્રેમ ભૂમિ છે અને ત્યાં રહી ભજન કરવાથી મન જલ્દીથી શુદ્ધ થાય છે।
વૃંદાવન એ દિવ્ય ભૂમિ છે, ત્યાં જીવ અને ઈશ્વરનું મિલન જલ્દીથી થાય છે. પછી તો નારદજી ધ્રુવને નારાયણનું ધ્યાન કેવી રીતે કરવું એ બધું જ સમજાવે છે. પહેલાં ચતુર્ભુજ નારાયણ ભગવાનની માનસી સેવા કરવી. માનસી સેવામાં મન સતત ઈશ્વરમાં પોરવાયેલું રહે તેનું ખાસ ધ્યાન રાખવું. ભગવાન શંકરાચાર્ય પણ શ્રી કૃષ્ણની માનસી સેવા કરતા. માનસી સેવા કર્યા પછી ધ્યાન કરવાનું. ધ્યાન સાથે જપ થવો જોઈએ. કેટલાક જપ કરતી વખતે સંસારનું ધ્યાન કરે છે, એટલે જપનું ફળ જોઈએ એવું મળતું નથી. સ્નાનથી શરીરની શુદ્ધિ થાય, દાનથી છે ને ધનની શુદ્ધિ થાય, અને ધ્યાનથી મનની શુદ્ધિ થાય છે. જપ અને ધ્યાન સાથે થવા જોઈએ. જપ કરવા બેસો ત્યારે જ દેવનો જપ કરો. તેની મૂર્તિ ધ્યાનમાંથી ખસવી ન જોઈએ. 12 અક્ષરનો મહામંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જીભ જપ કરે, આંખ દર્શન કરે, મન નારાયણનું સ્મરણ કરે અને કાન છે એ મંત્રના અક્ષરને બરાબર સાંભળે. એવી રીતે મહામંત્રનો તું સતત જપ કરજે. મારા તને આશીર્વાદ છે, તને 6 મહિનામાં જરૂર નારાયણના દર્શન થશે. ભગવાન મળશે, ભગવાન તને ગોદમાં લેશે. હવે આ બાજુ ધ્રુવજીના પિતા રાજા ઉતાનપાદે સાંભળ્યું કે મારો દીકરો મારો ધ્રુવ ઘર છોડીને વનમાં ગયો છે. રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું છે. 5 વર્ષનું બાળક વનમાં જાય. રાજાએ ધ્રુવની શોધમાં પોતાના સિપાહીને મોકલ્યા. રાજાની આંખ છે અંદરથી ઉઘડી ગઈ. એની ત્યાગમાં કેવી શક્તિ છે. આજે ઘણા દિવસો બાદ રાજાને સુનીતિ પ્યારી લાગે છે. એને સુનીતિના આવાસ એવા છે. સુનીતિ એ સમયે ધ્રુવને યાદ કરીને રડતી. ત્યાં એક દાસી આવીને સુનીતિને કહે છે કે રાજા આવ્યા છે. સુનીતિને આશ્ચર્ય થયું, કોઈ દિવસ આવતા નથી ને આજે રાજા કેમ આવ્યા? મનમાં બરાબર ગૂંચવાડી છે સુનીતિ. ધીરજ રાખીને બહાર આવી રાજાના હૃદયનો પલટો થયો છે. રાજા સુનીતિના ચરણોમાં વંદન કરવા જાય છે. સુનીતિએ તેમને વંદન કરતા અટકાવીને કહે કે તમે મારા ભગવાન છો ને હું તમારી દાસી છું. મને તમે વંદન ન કરો. રાજાની આંખમાં આંસુ આવી ગયા. એમણે પોતે કરેલા પાપ માટે પછતાવો થયો છે. મેં મોટી બધી ભૂલ કરી છે. તું દાસી નથી, તું તો મારા માટે દેવી છો. હું તને ઓળખી ન શકું. આમ થાય આપણે દરેક બધાને સમજવામાં પાછળથી જ સમજાય. પહેલાં હાજરા હાજર હોય તો કોઈને સમજાતું જ નથી કે આ કેવો વ્યક્તિ છે, પણ પાછળથી જ ખબર પડે. આ દરેકની આ એક દરેકનો માનસ છે, માનવ સહજ સ્વભાવ છે કે સામે માણસ ગમે એટલો સરસ હોય ત્યારે એને પણ ઓળખી નથી શકતા, અને સ્વર્ગસ્થ થાય પછી આપણે ફોટા લગાડીએ. ઘણા દિવસ બાદ પતિ પત્નીનું મિલન થયું છે. મનમાં જે પાપ હતું તે બધું જ આંખમાંથી બહાર આવ્યું. રાજાનું હૃદય હવે શુદ્ધ થયું છે. ત્યારે ધ્રુવ યાદ આવે, દુઃખ થાય છે. એ સમયે નારદજી ત્યાં આવ્યા છે. વિયોગમાં મનુષ્યને ગુણ યાદ આવે છે. રાજા ઉતાનપાદને કોઈ પસ્તાવો થયો છે. તે ધ્રુવના આ બહુ સરસ વાત છે ડોંગરેજી મહારાજની, કે વિયોગમાં જ્યારે માણસ 5-6 મહિના માટે બહાર જાય ને ત્યારે 5-6 મહિના માટે એના જે સદગુણો છે આપણને યાદ આવે, સંસ્મરણો થાય, સ્મૃતિઓ યાદ આવે કે કેવો વ્યક્તિ હતી આપણી સાથે. એ ન અહીંયા હોય તો આપણું કેટલું બધું કામ સરળ રીતે પતી જતું હતું. અને આ 6 મહિનાથી ગયો છે, આપણે અટવાઈ ગયા છે. કોઈ પણ માણસ મૃત્યુ પામે ને પછી એના સદગુણો યાદ આવે. જ્યારે હાજર હોય, જીવતો હોય ત્યારે આપણે એને કાપી જ કરી, નિંદા જ કરી દઈએ છીએ, અને પછી મહિના પછી વખાણ કરીએ. શું મતલબ છે આનો? એટલે કે વિયોગમાં મનુષ્યને ગુણ યાદ આવે છે. રાજા ઉતાનપાદને કોઈ પસ્તાવો થાય છે. એ ધ્રુવના ગુણને યાદ કરે છે. નારદ વિચાર કરે કે મારા ભક્તનો, મારા ચેલાનો બાપ છે, મારે એને સુધારવો છે, તેનો ઉદ્ધાર કરવો છે. સંત જેને અપનાવે છે તેના કુટુંબ માટે પણ એ ચિંતા કરે છે. નારદજી રાજાનું કલ્યાણ કરવા ઈચ્છે છે. તેમને રાજાને કુશળ સમાચાર પૂછ્યા. રાજાએ કહ્યું, મહારાજ હું કામી છું. એક સ્ત્રીના કહેવાથી મારા બાળકનો
મારા ધ્રુવનો, મારા દીકરાનો મેં ત્યાગ કર્યો, મેં ખોળામાં ન લીધો, 2 મિનિટ માટે પણ ન લીધો. એટલે મારો દીકરો ઘર છોડીને ચાલ્યો ગયો, ક્યાંય ગયો છે મને ખબર નથી. નારદજી બધું જાણે છે, છતાં રાજાને સુધારવા માટે ઠપકો આપે છે. હવે રડવાથી શું લાભ છે? બાળકનું અપમાન એ તો ભગવાનનું અપમાન. હવે રડવાથી બાળક પાછો નહીં આવે. રાજાએ કહ્યું, મહારાજ હવે કોઈ માર્ગ બતાવો જેથી મારા મનને શાંતિ રહે. તમે જે કહેશો તે કરવા હું તૈયાર છું. ત્યારે નારદજીએ ઉતાનપાદને 6 મહિના સુધી તારે અનાજ લેવાનું નથી. 6 મહિના ફક્ત અને ફક્ત દૂધ ઉપર રહેવાનું છે. જો જીભ સુધરી જાય ને તો જીવન સુધરી જાય. 6 મહિના સુધી અન્ન ફળ કાંઈ લેવાનું નથી. 6 મહિના મૌન રાખવાનું છે, બ્રહ્મચર્ય પાળવાનું. નારદજીએ વિચાર કર્યો કે આ 6 મહિના દૂધ ઉપર રહીને ભગવાનના નામનો જપ કરશે ને તો એની સુરુચિ એના મનમાંથી નીકળી જશે. નારદજીએ રાજાને 6 મહિનાનું સ્થાન બતાવ્યું અને 6 મહિના એક મહામંત્રનો જપ કરવાનું કહ્યું. હરે રામા હરે રામા રામ રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. આ તું રોજ મંત્ર 6 મહિના સુધી લાગ લગાટ તારે કરવાના. આ રીતના મંત્ર જાપ થશે. 6 મહિના પછી તારું બાળક તને જરૂર પાછું આવશે. આ બાજુ ધ્રુવ મધુવનમાં યમુનાજીના કિનારે આવ્યા છે. એક દિવસ ઉપવાસ કર્યો છે. એક દિવસ ઉપવાસ કર્યો. બીજા દિવસથી તપશ્ચર્યાનો આરંભ થયો છે. 3 દિવસ એક આસન ઉપર બેસે. એકદમ પવિત્ર મનથી આપણે આ કથા સાંભળીશું. તપશ્ચર્યા કેવી હોવી જોઈએ એ ધ્રુવજી આપણને સમજાવે છે. કેવી રીતે તપશ્ચર્યા થાય છે. 3 દિવસ એક આસન પર બેસી ચતુર્ભુજ નારાયણનું ધ્યાન કરતા કરતા નારદજીએ એના ગુરુએ જે આપેલો મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરે છે. 3 દિવસ પૂરા થયા ઉઠે છે, કંદમૂળ નારાયણને અર્પણ કરે છે, એકવાર ખાય છે, ફરીથી સ્નાન કરે છે અને સ્નાન કરીને ફરીથી એ મંત્ર જાપ કરવા બેસી જાય છે. અને જ્યારે ધ્રુવજી મહારાજ મંત્ર જાપ કરતા હોય તો આપણે પણ કરવા જોઈએ. તો આપણે પણ ધ્રુવજીની સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે. ઓમ નમો ભગવતે વાસુદેવાય સતત મંત્ર જાપ ચાલુ થયો. 1 મહિનો આ રીતે તપશ્ચર્યા કરી. બીજો મહિનો આવ્યો. ફરીથી ધ્રુવજીએ સંયમ વધાર્યો છે. હવે 3 દિવસ નહીં 6 દિવસ એક આસને બેસે છે. ધ્યાન સાથે મહામંત્રનો જપ કરે છે. 3જો મહિનો આવ્યો ત્યારે સંયમ વળી વધાર્યો. હવે 9 દિવસ એક જ આસન પર બેસે છે. હવે ફળ પણ છોડી દીધા. ફળ પણ મારે ખાવા નથી. ઝાડના પાન ઉપર ખાય, ઝાડના પાન ખાય છે. સંયમ ધીરે ધીરે વધે છે તો ભક્તિ વધશે. માનવીને સુખ આપનાર સંયમ છે. જેના જીવનમાં ઇન્દ્રિયનો સંયમ છે, જેના જીવનમાં ભક્તિનો નિયમ છે, એને યમરાજા પણ સજા કરતા નથી. ભગવદ્ ગીતા કિચિંદ ધીતા ગંગા જલ લવ કણિકા પીતા સકૃદુપી યન મુરારી ચર્મ ક્રિયતે તસ્ય યમેન ચર્યા યમેન ચર્ચા ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. આમ તો શાસ્ત્રો આપણે બહુ જ કહે છે કે ભજ ગોવિંદમ, પણ ભજ ગોવિંદમ ક્યાંથી થાય? આપણું મન ના પડે છે. મજા કરો, આંજણા ફરવા જાઓ, તળાવની પાળે બેસો, ગપ્પા મારી પાછા આવો. આંજ ક્યાં હોય ખબર ના પડે. કેટલાક લોકો તો એવા હોય છે કે કથા પૂરી થાય ત્યારે કોઈ જ ભક્તિ કરે, કથા થાય ને ત્યારે કોઈ જ ભક્તિ કરે, કોઈની નિંદાઈ ન કરે, બધા જ સંયમ પાડે. પણ જે આ કથા પૂરી થાય પછી તો ભક્તિની પર પૂર્ણાહુતિ થઈ જાય. ભક્તિની કદી પૂર્ણાહુતિ ન કરો, ધીરે ધીરે ભક્તિ વધારજો. હવે તો ધ્રુવજી મહારાજ ધીમે ધીમે કરતાં 4થા મહિનામાં પ્રવેશ કરે છે. ધ્રુવજીએ સંયમ વધાર્યો છે.
12 દિવસ એક જ આસન ઉપર બેસે છે. હવે ફક્ત યમુનાજીનું જળપાન કરે છે. 5મો મહિનો આવ્યો. 15 દિવસ એકદમ પવિત્ર મનથી સ્થિર ચિત્તે આપણે કથા સાંભળીએ. એકદમ સરસ. ધ્રુવજી મહારાજ કઈ રીતે પરમેશ્વરને પ્રાપ્ત કરી શક્યા? ફક્ત ઓનલી 6 મંથ્સમાં, 6 જ મહિનાની અંદર. 5મો મહિનો આવ્યો. 15 દિવસ એક આસન ઉપર બેસે છે. હવે જળ નહીં, ફક્ત વાયુનું ભક્ષણ કરે છે. 6ઠ્ઠો મહિનો આવ્યો. ધ્રુવજીએ નક્કી કર્યું કે પરમાત્મા મળશે ત્યારે જ મારે આસન ઉપરથી ઊભું થવું છે. ત્યાં સુધી ઊભું ન થાવ. ભગવાન ન મળે ત્યાં સુધી મારે ઉઠવું જ નથી. દ્રઢ નિશ્ચય હશે તો પરમાત્મા જરૂર મદદ કરશે. ધ્યાન સાથે જપ કરતા હોય તન્મયતા પ્રગટ થઈ. હૃદયમાં નારાયણનું સ્વરૂપ ધીમે 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 પ્રગટ થતું જાય છે. નામ રૂપને પ્રગટ કરે છે અને રૂપ નામને આધીન હોય છે. જે નામનું તમે સતત રટણ કરો એ રૂપ આંખની આગળ પ્રગટ થશે. રૂપ છે એ પરતંત્ર છે અને જ્યારે નામ પર સ્વતંત્ર છે. ધ્રુવજી પરમાત્માના નામને પકડી રાખી છે. ધ્રુવજીને હવે જીભથી નહીં પરંતુ મનથી જપ શરૂ થાય છે. કેવા જપ શરૂ થાય છે? આપણે પણ જપ શરૂ ઓમ કરીએ. નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. જગતનો આધાર પરમાત્મા છે અને જગતના આધાર આજે ધ્રુવજી હતા. ધરતી પર ધ્રુવજીનું વજન સહી શકતા નથી. એટલે ધરતીએ પણ પરમાત્માને વિનંતી કરી, ધ્રુવજીને તમે દર્શન આપો. બીજી બાજુ દેવો પણ ધ્રુવજીની તપશ્ચર્યા જોઈ ભગવાન નારાયણ પાસે આવ્યા છે. એવું કહે છે કે ધ્રુવજીને તમે જલ્દીથી દર્શન આપો અને ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. વિષ્ણુ ભગવાનની સ્તુતિ થઈ રહી છે. તમામ દેવો, ગંધર્વો, કિન્નરો, યક્ષો કે તમે ધ્રુવજીની પાસે જાઓ ને તમે દર્શન દો. શાંતાકારં ભુજગશયનમ પદ્મનાભં સુરેશમ વિશ્વાધારાં ગગનસદસં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયનં યોગીમેધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં. ઓમ શ્રી વિષ્ણવે નમો નમઃ. ઓમ શ્રી વિષ્ણવે નમો નમઃ. ઓમ શ્રી વિષ્ણવે નમો નમઃ. દરેક દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે. ત્યારે નારાયણ વિષ્ણુ ભગવાન કહે છે કે તમે મને એમ કહો છે કે તમારે ધ્રુવજીને દર્શન કરવા માટે નીચે ધરતી ઉપર જવું? નહીં, મારે ધ્રુવજીને દર્શન આપવા માટે નથી જવું, પરંતુ મારે તો મારા ધ્રુવના દર્શન કરવા જવું છે. આજે ધ્રુવજીના દર્શન કરવાની ઈચ્છા નારાયણને થઈ છે. એટલે જ બહુ સ્પષ્ટ આ શાસ્ત્રમાં લખ્યું છે, મધોર વર્ણમ ભૂત્ય દી દંડક્ષય ગતાહા. એક દિવસ પંઢરપુરના મંદિરમાં વિઠ્ઠલનાથ અને રૂકમણીજીની વચ્ચે ચર્ચા થઈ છે. રૂકમણી કહે કે તમારા અનેક ભક્તો રોજ તમારા દર્શન કરવા આવે છે, એમ છતાં તમે કોઈને નજર આપતા નથી. દ્રષ્ટિ નીચીને નીચી જ કેમ રાખો છો? વિઠ્ઠલનાથ કહે છે કે જે મારા માટે આવે છે, જે મને મારા દર્શન કરવા આવે છે, એના માટે એના તરફ હું નજર રાખું છું. મંદિરમાં લોકો સાસા ભાવથી દર્શન કરવા આવે છે, હું જાણું છું. આ બધા જ સ્વાર્થી છે. આ મંદિરમાં આવીને બધા જ પોતપોતાના માટે કંઈક ને કંઈક માંગતા હોય છે. આપણે બધા જ મોટા બધા ભિક્ષુક છીએ. ભગવાન પાસે કંઈક ને કંઈક યાચના કરતા જ હોય કે મને આ આપી દો, મને તે આપી દો. ફક્ત મારા માટે કોઈક જ આવે છે, કેવળ મારા માટે આવે છે. એના તરફ હું નજર નાખું છું. પંઢરપુરમાં ભગવાનના દર્શન માટે એટલી બધી ભીડ છે.
સવારે ગયેલા માણસને સાંજે વિઠ્ઠલનાથની ઝાંખી થાય. એકવાર લક્ષ્મીજીએ ભગવાનને ઉદાસ થતા જોયા. પૂછ્યું કે આટલા બધા ભક્તો આપના દર્શન માટે આવ્યા છે, છતાં આપ ઉદાસ કેમ છો? ભગવાને કહ્યું કે આ બધા મને જોવા આવ્યા છે, પણ જેના દર્શન કરવાની મને ઈચ્છા છે એ મારો તુકારામ બીમાર હોવાથી આવી નથી શક્યો, એટલે એને ત્યાં જવાનું વિચારું છું. લાખો વૈષ્ણવો પંઢરપુરમાં વિઠ્ઠલનાથના દર્શન કરવા આવે છે અને પરમાત્મા પધારે છે તુકારામને ત્યાં. સાચા વૈષ્ણવો જેમ ઠાકોરજીના દર્શન માટે આતુર હોય છે, એમ એવા ભક્તોના દર્શન કરવા માટે ઠાકોરજી પણ આતુર હોય છે. ધ્રુવ સમક્ષ ભગવાન નારાયણ પ્રગટ થયા છે, પણ તે આંખ ઉગાડતા નથી. ભગવાન વિચાર કરે કે આમ ક્યાં સુધી ઊભો રહીશ. ભગવાને લીલા કરી ધ્રુવજીના હૃદયમાં જે તેજોમય સ્વરૂપ પ્રગટ હતું એ હૃદયમાંથી અંતર ધ્યાન કર્યું છે. ધ્રુવજી અકળાયા, એ દિવ્ય સ્વરૂપ ક્યાં ગયું? આંખ ઉગાડી તો ચતુર્ભુજ નારાયણ નજરે પડ્યા છે. ધ્રુવજી દર્શન કરતા નથી, દર્શનથી નારાયણને પી રહ્યા છે. બોલવાની ઈચ્છા છે પણ બોલી શકતા નથી. એ ભણેલા નહીં તો કેવી રીતે બોલી શકે? ભગવાનના હાથમાં શંખ છે, એ વડે તેણે ધ્રુવજીના ગાલને સ્પર્શ કર્યો. શંખ એ વેદ તત્વ છે. જ્યાં સ્પર્શ થયો કે સરસ્વતી જાગૃત થયા અને ધ્રુવજી સુંદર સ્તુતિ કરી રહ્યા છે પરમેશ્વરની. હે સર્વશક્તિમાન પ્રભુ, તમે જ મારા અંતઃકરણમાં પ્રવેશ કરીને તમારા તેજથી મારી આ સુષુપ્ત વાણીને જગાડી છે. મારા હાથ, પગ, કાન આ બધું જ અને તમામ ઇન્દ્રિયો અને આ પ્રાણોને તમે સજીવન કરી રહ્યા છો. એવા આપ અંતર્યામી ભગવાનને હું વારંવાર વંદન કરું છું. મારી બુદ્ધિમાં પ્રવેશી મારા મન બુદ્ધિને સતકર્મની પ્રેરણા આપનાર પ્રભુને હું વારંવાર નમન કરું છું. આપે કરેલા ઉપકારો જાણનારો મનુષ્ય આપણે કેમ ભૂલી જાય છે? એટલે રોજ કથા આપણે પૂરી કરીએ છીએ ને ત્યારે આપણે 56 ભોગનું થેન્ક યુ કહીએ છીએ ભગવાનને. રોજ પરમેશ્વરને કથા પૂરી થાય એટલે તરત જ 6 વખત મહામૃત્યુંજય મંત્ર થાય છે, 6 વખત ગાયત્રી મહામંત્ર થાય છે, શાંતિ પાઠ થાય છે અને પછી 56 ભોગ 56 પ્રકારના જયઘોષ સાથે ભગવાનની આભાર આપણી અહીંથી લાગણી એને વ્યક્ત કરાવી છે, પહોંચાડીએ છીએ. રોજ થેન્ક યુ. ભગવાન થકી આપણે ઉજળા છે. ભગવાન થકી આપણે ક્યાં હતા ને અત્યારે ક્યાં પહોંચ્યા એનાલિસિસ કરવામાં આવે તો ઘણા સુખ સમૃદ્ધિ આપણી પાસે છે, જે પહેલાં કાંઈ નહોતું. તો ભગવાનનો આભાર રોજ વ્યક્ત કરીએ, રોજ. તો આપણે ભગવાનને ભૂલી જાય છે. આપણે એના ઉપકારોને જરા યાદ પણ કરતા નથી. ધ્રુવજીએ સુંદર સ્તુતિ કરી છે. હે નાથ, તમે એવી કૃપા કરો કે તમારા લાડીલા ભક્તો તમારું સ્મરણ અને દર્શન કરતા કરતા કથા બોલે. તે સાંભળવાની મારી ઈચ્છા છે. અજ્ઞાની પુરુષ અને ભક્ત હૃદય બોલે એમાં ઘણો ફેર છે. અજ્ઞાની પુરુષ એટલે સામાન્ય માનવી બોલે ત્યારે કુંટીમાંથી વાયુ ઉપર આવે અને મોંમાંથી નીકળે છે. ત્યારે ભક્ત હૃદય બોલે ને, ભક્ત હૃદય બોલે ત્યારે પરમાત્માના દર્શન અને સ્મરણમાં તન્મય થઈને બોલશે અને તે વાયુ પરમાત્માના ચરણ કમળની સુગંધ લઈને બહાર આવે છે. પરમાત્માએ ધ્રુવજીને કંઈક માંગવા કહ્યું ત્યારે ધ્રુવજી કહે છે કે મારે શું માંગવું? તમે મારી સામે ઊભા છો, હું તમારા દર્શન કરું, હું ધન્ય થઈ ગયો. મારે કંઈ માંગવું નથી, મારામાં માંગવાની શક્તિ નથી. આપને જે યોગ્ય લાગે તે મને આપો. નરસિંહ મહેતાએ પણ આવું જ કંઈક કહ્યું હતું. નરસિંહ મહેતા જુનાગઢ અને એટલા બધા પ્રસન્ન હતા. ઇન્દ્રેશ્વર રોજ જાય છે, રોજ. પહેલાં દામોદર કુંડે નાય અને પછી ધીમે ધીમે ચાલીને ઇન્દ્રેશ્વર જાય અને ઇન્દ્રેશ્વર દાદા, શંકર દાદા પ્રસન્ન, ખૂબ એને સરસ ભાવથી સેવા પૂજા કરે. એક વખત શંકર દાદા પ્રસન્ન થયા છે અને પ્રસન્ન થઈને કીધું કે નરસિંહ, હું તારા પર બહુ જ પ્રસન્ન છું. તને જે પ્રિય હોય ને તું મારી પાસે માંગ, હું આપવા તૈયાર છું. શિવજીએ કહ્યું, મારે બીજું કંઈ માંગવું નથી. એક વખત નારદજીએ પણ આ જ રીતના કીધું, મારે કાંઈ જોઈતું નથી, મને રાસલીલાના દર્શન કરાવો. આ જ રીતના નરસિંહ મહેતાએ કીધું શંકર દાદા ભોળિયા નાથને, હે ભૂતનાથ દાદા, જો તમારે કંઈક આપવાની ઈચ્છા છે તો તમે રાધે કૃષ્ણ, ગોપી કૃષ્ણ, મારે રાસલીલાના દર્શન કરવા છે, તમે એના દર્શન કરાવી શકશો મને? તો કે હા, હાલો આપણે બે જાય.
અને ગયા શિવજીએ મહેતાજીને રાસલીલાના દર્શન કરવા માટે વૈકુંઠ લોકમાં, અને આમ ગણો તો વૃંદાવનમાં નિધિવનમાં લઈ ગયા. હવે નિધિવનમાં રાધા અને કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, અને જે રાસલીલા કરતા હતા એમાં રાધાજીની નથડી ક્યાંક ગુમ થઈ ગઈ, ખોવાઈ ગઈ, ધૂળમાં પડી ગઈ, મળે નહીં, ગોતા ગોતી શરૂ થઈ. ત્યારે કૃષ્ણ કન્યાને કહે કે હે દ્વારિકાધીશ, હે કન્યા, મારી નથડી ક્યાંક ગુમ થઈ ગઈ, ક્યાંક પડી ગઈ, તમે શોધી આપો. એટલામાં એની નજર પડી છે સામે જે સામે નરસિંહા ઉપર, કે ભાઈ આ કોણ આવ્યો છે? આ ધરતીનો માનવી અહીંયા ક્યાંથી? આપણી રાસલીલા નિહાળવા આપણે વચ્ચે આવે એ સારું નહીં. ત્યારે દ્વારિકાધીશ કૃષ્ણ કન્યાએ કીધું, રાધા ને રાધે, આ સામાન્ય માણસ નથી, મારો ભક્ત છે, અને શંકર દાદા શંકર ભગવાન એને જાતે લઈને આવ્યા છે અને આપણી રાસલીલા નહાળે છે. તો વાંધો નહીં, શંકર ભગવાન જ્યારે લઈ આવતા હોય તો કાંઈક એમાં તથ્ય હોય તો જ એ તમારો સાચો ભક્ત છે. વાંધો નહીં, પણ તમે નથડી તો, હે નંદજીના લાલ, તમે મારી નથડી તો શોધી આપો. હવે આ બાજુ રાસલીલા ચાલુ થાય છે. હાથમાં મસાલ છે નરસિંહાના હાથમાં, જમણા હાથમાં. નરસિંહાના હાથમાં છે જમણા હાથમાં શરદ પૂનમની રાત્રે એ રાસલીલામાં તન્મય થયા છે. રાધે રાધે, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ કરતા કરતા તન્મય થયા. અને આ બાજુ રાસલીલા ચાલુ થઈ અને એ રાસલીલામાં આપણે પણ તન્મયતા રાખીએ. રાસલીલામાં તન્મયતા નરસિંહ મહેતા હાથ સળગી રહ્યો છે, ખબર નથી, ભાન નથી. ભક્તિમાં તલીન, આખો હાથ સળગી ગયો. આ ભક્તિ છે, આ દ્રઢ વિશ્વાસ છે ભગવાન પ્રત્યે, ત્યારે આપણે ભક્ત કહેવાય. બાકી તો આપણે ખાલી કહેવાતા ભક્ત છીએ. પરમાત્માએ બુદ્ધોજી મહારાજને કીધું, બેટા મારી કાંઈક એવી ઈચ્છા છે, તું કેટલાક વર્ષ રાજ્ય કર અને પછી હું તને મારા ધામમાં લઈ જાઉં. ત્યારે ધ્રુવજીએ કહ્યું કે પ્રભુ, હવે મને રાજ્ય કરવાની પણ કોઈ ઈચ્છા નથી. આપના દર્શન થયા પછી મને એવો આનંદ મળ્યો કે મને રાજાનું સુખ પણ તુચ્છ લાગે છે. મારે રાજા થવું નથી, મને મારો પૂર્વ જન્મ યાદ આવે છે. પૂર્વ જન્મમાં ગંગા કિનારે હું પ્રભુનું ધ્યાન કરતો હતો, ત્યાં એક રાજા રાણી એવા રાણીમાં મારું મન પોરવાયું, તેથી મને આ જન્મ મળ્યો.
અને હવે હું રાજા થાવ અને કોઈ રાણી સાથે લગ્ન થશે, કદાચ મારું મન બગડે તો, એટલે હું સાવધાન રહેવા માંગુ છું. ત્યારે પરમાત્માએ કહ્યું, તું ચિંતા જરાય ન કર, તારું મન હવે નહીં બગડે. તારી ઈચ્છા ભલે રાજા થવાની ન હોય, પણ તું રાજા થાને એ જોવાની મારી ઈચ્છા છે. આ પરમેશ્વર પ્રભુ પરમાત્મા નારાયણ છે. જગતને મારે બતાવવું છે કે જે મારો થયો છે ને એને હું લૌકિક આનંદ આપું છું અને અલૌકિક આનંદ પણ આપું છું. જે મારી પાછળ પડે છે એની પાછળ હું પડું છું. ગુણિયલ રાણીઓ તારી સેવા કરશે, પણ તારા આંખમાં, તારા મનમાં ક્યારે પણ વિકાર નહીં આવે. મહારાજ ઉતાનપાદ અનુષ્ઠાનમાં બેઠા છે. રાજાનો સેવક ગામની બહાર બગીચામાં ફૂલ અને તુલસી લેવા માટે ગયો હતો. એણે ધ્રુવજીને બગીચામાં બેઠેલા જોયા. દોડતો રાજમહેલમાં ગયો કે મહારાજ ધ્રુવ કુમાર આવ્યા છે. આ સાંભળતા જ ઉતાનપાદ ઊભા થઈને તોડવા લાગ્યા. 6 માસ પહેલાં ધ્રુવજી પિતાને મળવા ગયા હતા, ત્યારે એ જ પિતા એને ગોદમાં લેવા નહોતા માંગતા. અને આજે 6 મહિના પછી ધ્રુવજી આવ્યા ત્યારે તેને મળવા માટે રાજા દોડે છે. પરમાત્માની પાછળ જે પડે છે એની પાછળ જગત પડે છે. પરમાત્મા જેને અપનાવે છે તેને શત્રુઓ પણ વંદન કરે. ઉતાનપાદ આજે ધ્રુવજીનું સ્વાગત કરવા દોડ્યા છે. વિચાર કરે છે, 5 વર્ષનો બાળક ભગવાનના દર્શન કરીને આવ્યો, જ્યારે હું તો 55 વર્ષનો થયો છતાં સુરુચિમાં ફસાયો છે. ધિકાર છે મને. એની આંખમાંથી આનંદના આંસુ નીકળ્યા છે. ક્યાં છે મારો ધ્રુવ? ક્યાં છે મારો ધ્રુવ? ધ્રુવજી દર્શન કરવા માટે પગે પડ્યો તો તારે પગે નથી, હું તને પગે લાગુ. ધ્રુવજી માતાજીના દર્શન કરવા જાય છે. ધ્રુવજીને યાદ આવ્યું કે મારી માએ પહેલાં એવું કીધું કે ઓરમાન માને પહેલાં તું વંદન કરજે અને પછી મને પગે લાગવા આવજે. સુરુચિનું પણ હૃદય ભરાયું. બાળકને હૃદયથી આશીર્વાદ આપ્યા. આજે એના હૃદયનો પલટો થયો. સુરુચિના હૃદયમાં પ્રેમ જાગ્યો છે. સર્વના આશીર્વાદ મળે એ જ સર્વેશ્વરનો વહાલો લાગે. ઉત્તમને સુંદર હાથણી શણગારવામાં આવી. બધાની ઈચ્છા છે કે ધ્રુવજી એના પર બિરાજમાન થાય. મોટો વરઘોડો કાઢ્યો. ધ્રુવજી હાથણી ઉપર બેસવા કહ્યું. ધ્રુવજી કહે હું એકલો નહીં બેસું, મારો ભાઈ ઉત્તમને બોલાવો. પહેલાં ઉત્તમ બેસે ને પછી હું બેસીશ. ઉત્તમને બોલાવ્યો, પહેલાં ભાઈને બેસાડ્યો છે અને પછી ધ્રુવજી બેઠા. આજે ભાઈઓ વચ્ચે પણ કાપી થાય છે, મારી થાય છે. એક નાનકડા ખોરડા હતું તો ધબી બોલે છે. ભાભીને મારી ઘર કંકાસ એટલો બધો થાય, ખૂન ખરાબા, મર્ડર થાય છે અને કોર્ટ કવાડા થાય છે. 2.5 લાખ 3 લાખ રૂપિયા વકીલને આપવામાં આવે કે મારા ભાઈને તમે હરાવો અને મારી જીત થાય. આ સમય સંજોગો અત્યારના છે. ત્યારે આજે ધ્રુવજીએ પહેલાં ઉત્તમને કે ઉત્તમભાઈ તમે પહેલાં બેસો ને પછી હું બેસું. ઉત્તમને પ્રથમ હાથી ઉપર બેસાડ્યા છે અને ધ્રુવજી પછી બેઠા. જેને પોતાના ભાઈમાં ભગવાન ન દેખાય ને, પોતાના ભાઈમાં જો ભગવાન જ ન દેખાય તો એને બીજામાં કે મૂર્તિમાં કેમ કરીને દેખાવાના છે. જેને ઘરમાં રહીને ભક્તિ કરવી છે તે ઘરના એક જીવમાં ભગવાનના દર્શન કરે છે. ધ્રુવજીનું ભ્રમી સાથે લગ્ન થયું. એના ઘેર 2 બાળકો થયા, કલ્પ અને વત્સલ. આ ધ્રુવ ચરિત્ર આપણા બધાને માટે એક બોધ લેવા જેવું છે, બહુ સમજવા જેવું છે. બાળપણથી જ જેનું ચિત્ત ભગવાનમાં લાગી જાય, જે હંમેશા ભગવાનને ભજે છે, નામ સ્મરણ કરે છે, તેને પરમાત્મા અવશ્ય મળે છે. અત્યારે બાળપણમાં ભગવાનનું ભજન કેવી રીતે કરે છોકરાઓ? મોબાઈલ હાથમાં હોય અને મોબાઈલે એવું કૂળ કાઢ્યું છે કે કાંઈ ખબર પડતી નથી. એક નાનકડી છોકરી 7 વર્ષની મોબાઈલ એની માએ લઈ લીધો, તાતો ગળાફાંવો ખાઈ લીધો. આ તકલીફો છે અત્યારે. વૃદ્ધાવસ્થામાં પરમાત્માને ભજે છે તેનો બીજો જન્મ સુધરે છે. પરંતુ જેને આ જન્મમાં પરમાત્માને મેળવવા હોય તેણે આ બાળપણથી જ પરમાત્માને ભજવા જોઈએ. બાળપણમાંથી જ જે સારા સંસ્કાર પડે છે તે કદી જતા નથી. સુનીતિની જેમ તમારા બાળકોને પણ ધર્મના સંસ્કારો બાળપણથી જ આપવાના પ્રયત્ન કરો. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. ઓમ શ્રી દ્વારિકાધીશ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજી મહારાજ કી જય. આગળ વધીએ કથામાં. પ્રચેતાઓની કથા તરફ આપણે આગળ વધીએ છીએ. પ્રચેતાઓ છે ધ્રુવજીના વંશમાં પ્રગટ થયા છે.
ધ્રુવજી બાદ એના પુત્ર વત્સર યાદેવ પર બેઠા છે. વત્સર મહારાજનું લગ્ન સ્વવર્થી રાણી સાથે થયું. વત્સરને ત્યાં પુષ્પાનન, દિગ્મકેતુ, ઈશ, ઉર્જ, વસુ અને જય નામના 6 પુત્રો થયા છે. ધ્રુવજીના વંશમાં અંગ નામનો રાજા થયો. તેનું લગ્ન મૃત્યુની કન્યા સુનીતા સાથે થયું. સુનીતાથી અંગને વેન નામનો પુત્ર થયો. અંગ રાજા સદાચારી છે, પણ તેનો પુત્ર વેન છે ની દુરાચારી થયો. પતિ પત્ની જો ભૂલ કરે ને તો સંતાન પાપી સંતાન ઉત્પન્ન થાય છે. ભાગવતનો એક એક સિદ્ધાંત મગજમાં રાખવા જેવો છે. ભગવાન જે સ્થિતિમાં, ડુંગરેજી મહારાજ વારંવાર કહે છે, સુખદેવજી મહારાજ આપણને વારંવાર બોધ આપે છે કે ભગવાન જે સ્થિતિમાં રાખે એમાં સંતોષ માનો, પ્રભુનો ઉપકાર માનીને ભક્તિ કરો, ભગવાનમાં એવો દ્રઢ વિશ્વાસ રાખો કે ભગવાન કદી ખોટું કરી શકે જ નહીં. જીવ કદાચ ખોટું કરી શકે, પણ ભગવાન કોઈ દિવસ ખોટું કરી શકે જ નહીં. આ જીવથી અન્યાય કરી શકે, પણ ભગવાનના દરબારમાં અન્યાય નથી. ભગવાન જે કરે તે આપણા કલ્યાણ માટે જ કરે છે માનવું. ઘરમાં દીકરો લાયક હોય તો ભગવાનનો ઉપકાર માનીને સતત ભક્તિ કરો. અને કદાચ ઘરમાં દીકરો નાલાયક હોય તો પણ ભગવાનનો ઉપકાર માનો. મનને સમજાવો છો કે આ છોકરો આપણા માટે તો લાયક નથી, આપણી પાછળ શું કરશે, આપણું શ્રાદ્ધ પણ ક્યારેય નહીં કરી શકે. એટલે આપણે જીવતે જીવ જે કરવાનું છે કરો. આપણું મન પુત્રમાં ફસાય નહીં. તેથી આવો નાલાયક દીકરો પ્રભુએ આપ્યો છે એમ કરીને ભગવાનના થેન્ક યુ કહો. ગમે તે પરિસ્થિતિમાં મનને શાંત રાખીને ભક્તિ કરો. નરસિંહ મહેતાએ એની પત્ની સ્વર્ગસ્થ થઈ ત્યારે પણ એવું એણે ગાયું, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. આમ 3 સંતો એવા છે કે એકનાથજી મહારાજને પત્ની જે તે વખતે બહુ જ અનુકૂળ હતી. એટલે એ પ્રભુનો ઉપકાર માને છે કે મને તમે અનુકૂળ પત્ની આપી છે, અને અનુકૂળ પત્ની છે ને ત્યારે જ હું ભગવાનનું ભજન કરી શકું છું. તુકારામ મહારાજની પત્ની છે બહુ જ પ્રતિકૂળ હતી, અને તેથી એ ભગવાનનો ઉપકાર માને છે. અને નરસિંહ મહેતાની પત્ની સ્વર્ગસ્થ થઈ, મૃત્યુ થયું, ત્યારે પણ એ ભગવાનનો ઉપકાર માને છે. ભગવાન જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં આપણે સંતોષ માનીએ. અને નરસિંહ મહેતાની વાત વારંવાર આવે છે ત્યારે નરસિંહ મહેતાને એક વાત બહુ સરસ મજાની યાદ આવી છે, જે આપણે કહેવાનું મન થયું છે. રાજકોટથી 4 જણા ધીમે ધીમે કરતા, એ વખતે 50 લગભગ તમને ખબર છે 70, 80, 100 વર્ષ પહેલાંની વાત. નરસિંહ મહેતા જ્યારે અહીંયા જૂનાગઢમાં હતા ત્યારની વાત છે. ત્યારે ત્યાં કોઈ પ્રકારના વાહનો નહોતા. એટલે રાજકોટથી 4 જણા દ્વારિકા જવા નીકળ્યા છે, દ્વારિકાનાથના દર્શન કરવા માટે. એટલે રાજકોટથી નીકળ્યા, ધીમે ધીમે ચાલીને આવ્યા. 4 દિવસ 5 દિવસે જૂનાગઢમાં પહોંચ્યા. એ વખતે એને ખિસ્સામાં 60 કોરી એટલે 60 રોકડા રૂપિયા. એ વખતે 60 રોકડા એટલે કેવડા રૂપિયા થાય એ વખતે. મારા પિતાશ્રીને ફક્ત 100 રૂપિયા પગાર હતો, અને 13 માણસનું કુટુંબ એમાં ચાલતું હતું. આ 60 વર્ષ પહેલાંની વાત છે. સરસ રીતે ચાલતું હતું. અને આજે 3 લાખ રૂપિયાનો પગાર હોય તો હોય, અત્યારે બધા ભીખ માંગવા જાય છે, લોનું લે, ઉધારા કરે, ઉછીરા લે, 10% વ્યાજે. આ પરિસ્થિતિ. 60 રૂપિયા લઈને જે નીકળ્યા છે રાજકોટથી જૂનાગઢના પાદરે આવ્યા. પૂછ્યું કે ભાઈ અહીંયા કોઈ સંત મહાત્મા તો કોઈ એવો શેઠ સાહુકાર રહે છે? તો કે હા, શેઠ સાહુકાર તો બહુ જોરદાર જ છે. કારણ કે નરસિંહ મહેતાથી ઘણા નારાજ હતા, એટલે કોકે ભરાવી દીધું એને કે તમે નરસિંહ મહેતાની આ સુખનાથ ચોકમાં જાઓ, ત્યાં તમને એ નરસિંહ મહેતાનું નાનકડું સરસ મજાનું એક મકાન છે, અને અમારા જૂનાગઢમાં ન હોય એવું પાછું સરસ છે. ત્યાં તમને જાઓ, તમને ત્યાં સરભરાઈ પણ સારી થશે. તો ગયા. નરસિંહ મહેતાને ડેરી ખખડાવી. નરસિંહ મહેતા બહાર આવ્યા, બરોબર આવો આસનિયા નાખીને બેહેડા. અરે ભાઈ બપોરનો સમય છે, જમી જ લેવું જોઈએ. જમાડ્યા. બોલો શું આવ્યા તો, શું હેતુ તમારો? અને 4 જણાએ કહ્યું નરસિંહ હે નરસિંહયા, તમે તો મહેતાજી છો, અને મહેતાજી તો તમે 4 બાજુ તમારે ઓળખાણ તો હોય જ. હવે અહીંથી અમારે જંગલ પાસ કરીને જૂનાગઢથી બહાર નીકળો તો જંગલ શરૂ થશે, અને અમારે છેક દ્વારિકા પહોંચવું છે. લગભગ અઠવાડિયે પહોંચશું, અને આ અઠવાડિયામાં
રસ્તામાં કોઈક ચોર લોકો લૂંટી લઈએ અને અમારી પાસે 60 રૂપિયા છે એ લૂંટાઈ જાય તો અમે ક્યાંય ના ન લઈએ. એટલે એક કામ કરો, અમે તમને આ 60 રૂપિયાની આ કોરી છે એ હવે તમને આપીએ અને તમે એક નાનકડી ચિઠ્ઠી લખી દો, કારણ કે તમારી ઓળખાણ બહુ છે એવું સામેથી કીધું હતું. જૂનાગઢમાં મેં અંદરથી પસાર થયા પાદરમાં કે તમે બહુ મોટા બધા શેઠિયા છો, તો તમારે સામે ઠેકાણે પડે કે કોઈ શેઠ છે ઓળખાણ હોય એને તમે ચિઠ્ઠી આપી એ એમને 60 રૂપિયા આપી દે એવું કંઈક કરી દો ને. અરે ભાઈ મને કોઈ ઓળખતું નથી, હું અહીંયા ફાટા તૂટા અહીંયા ઝૂંપડે હોય કે ફાટા તૂટા રહેવા દો, તમારે સરસ મજાનું મકાન છે. હે તમે આવડા મોટા શેઠ થઈને અમે તમે ના પડો એ વ્યાજબી નથી. મેં તો તમને 60 રૂપિયા આપી દીધા, હવે તમે અમને ચિઠ્ઠી લખી દો એટલે અમે ત્યાં બતાવી દઈએ અને અમને 60 રૂપિયા ત્યાં મળી જાય દ્વારિકામાં. હવે નરસિંહ ભગવાન કે તમે બેહો એટલે ઓટે બેહેડા. થોડી વાર પછી બેઠા એટલે નરસિંહ મહેતા અંદર ગયા. દ્વારિકાધીશની મૂર્તિ પાસે પોતાનું માથું ટેકવી દીધું. હે પ્રભુ, હે પરમાત્મા, હું તારા ભરોસે અને ચિઠ્ઠી લખી દઉં છું, તું લાજ રાખજે મારી. એમ કરીને એક નાનકડી જેવા તેવા અક્ષરમાં લખી દીધી. હવે તમે કહેજો કે આ શેઠ તમને ત્યાં પાદર દ્વારિકામાં મળે ને, આ ચિઠ્ઠી બતાવી દેજો, તમને 60 રૂપિયા આપી દે. જાઓ. ગયા. પાછળથી દ્વારકાધીશને ભક્તિમાં તરીન થયા કે હે પ્રભુ, તમે મારી લાજ રાખજો અને મારી લાજ નહીં, તમારે તમારી લાજ રાખવાની છે. આ નાનકડી ઊંડી તમે સ્વીકારજો. હે હું એવો આટલા વખતથી હું તમારી ભક્તિ કરું છું, હું તમને ઓળખતો તો નથી, પણ તમે તો મને ઓળખો છો ને, તો મારી આ ઊંડી તમે સ્વીકારી લ્યો અને આ ચિઠ્ઠી લઈને ત્યાં 4 જણા પહોંચે ત્યાં કોઈ પણ રીતે પણ તમે એને 60 રૂપિયા આપી દેજો. હું કાલાવેલા તમને કરું છું. અને શરૂ કર્યું છે સરસ મજાનું ભગવાનને વિનંતી. મારે હુંડે સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે. મારી હુંડે સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે. મારી હુંડે શામળિયાન હાથ રે શામળા ગીરધારે. મારે હુંડે સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે. મને એક જ તમારો આધાર રે શામળા ગીરધારે. મારી ભૂમિ સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી ઊંડી સ્વીકારો. અને ત્યાં પહોંચ્યા 4 જણા દ્વારિકાનાથ. દ્વારિકામાં પહોંચ્યા. દ્વારિકાના પાત્રતા સામે દ્વારિકાનાથ એક મોટા બધા શેઠના સ્વરૂપમાં વેશ પરિધાન કરી રહ્યો છે અને તરત સામે કહે આવો 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 ભાઈઓ, જૂનાગઢથી આવો છો ને? તો કે હા. લાવો ચિઠ્ઠી આપીને તરત 60 રૂપિયા આપી દીધા કે હવે પાછા જાઓ ને ત્યારે નરસિંહ મહેતાને મારી યાદી કરજો. આ વસ્તુ, આ ઊંડી અને આ ભક્તિ નરસિંહ મહેતાની. હવે અંગ રાજા અને એનો દીકરો પૂત જે થયો છે વેન. આ વેન છે ખૂબ જ દુરાચારી. વેનના હાથમાં રાજ વહીવટ આવ્યો ને પ્રજાને બહુ જ પીડવા લાગ્યો છે. એના રાજ્યમાં પ્રજા દુઃખી થઈ ગઈ. એના રાજ્યમાં અધર્મમાં બહુ જ વધવા લાગ્યો. ત્યારે એને સમજાવવા માટે બ્રાહ્મણો આવ્યા છે, ઋષિમુનિઓ આવ્યા અને તેને ધર્મને માર્ગે ચાલવા સમજાવવા લાગ્યા. ત્યારે વેન રાજાને ખૂબ જ ક્રોધ આવ્યો છે. એને બ્રાહ્મણોને પણ મારવા દોડ્યો. આથી બ્રાહ્મણોએ મારણ મંત્રનો પ્રયોગ કર્યો. તેથી રાજા વેનનું મરણ થયું. હવે વેનનું મરણ થતાં રાજા છે ને, આ રાજા વિનાની પ્રજા છે ને દુઃખી થઈ ગઈ. વેનના રાજ્યમાં ચોરીઓ થતી નહોતી, કારણ કે નીતિને માનતો હતો, ધર્મને માનતો નહોતો. કેટલાક લોકો ધર્મને માને છે પણ નીતિને માનતા નથી. આ તો બંને ભૂલ છે. ધર્મમાં નીતિની જરૂર છે અને નીતિમાં ધર્મની જરૂર છે. જીવનમાં ધર્મ અને નીતિ બંનેની જરૂર છે. એક ચાકથી રથ ન ચાલે, રથને 2 ચાક તો જોઈએ છે. બ્રાહ્મણો વિચાર કરવા લાગે કે રાજા તો જોઈએ, રાજા વિનાની પ્રજા દુઃખી થાય છે. બ્રાહ્મણનો અવતાર સમાજને સુખી કરવા માટે છે. એક બ્રાહ્મણે કહ્યું કે વેનમાં પાપ છે અને પુણ્ય પણ છે, કારણ કે તે પુણ્યશાળી વંશમાં જન્મો છે, માટે તેનું પાપ બહાર કાઢી નાખો. બ્રાહ્મણો પાસે એવા દિવ્ય વેદ મંત્રો હોય છે કે શરીરમાંથી પણ પાપ એ બહાર કાઢી શકે છે. વેનના શરીરનું મંથન કરવામાં આવ્યું છે.
ઘૂંટીથી નીચેનો જે ભાગ છે તે અશુદ્ધ અને અપવિત્ર હોય છે. તેથી નીચેના ભાગમાં પાપ હોવાથી નીચેના ભાગનું મંથન કરી બધું જ પાપ બહાર કાઢ્યું. પછી તો બ્રાહ્મણો આદિનારાયણ પરમાત્માની સ્તુતિ કરી રહ્યા છે. આ સ્વયંભૂ મનુનો વંશ છે, આ વંશનો વિનાશ ન થાય, આ વંશનું તમે રક્ષણ કરો. આપ હવે અવતાર ધારણ કરો. વિષ્ણુ સૂક્તનો પાઠ કરવામાં આવ્યો અને ભગવાન નારાયણને મનાવે છે. બ્રાહ્મણ છે ને પરમાત્માનું મુખ છે. બ્રાહ્મણ જેવા તેવા નથી. આજે બ્રાહ્મણનું જે અપમાન થઈ રહ્યું છે એ બિલકુલ વ્યાજબી નથી, સારું ન કહેવાય. એ બ્રાહ્મણ છે પરમાત્માનું મુખ છે. પરમાત્માને દયાવી અને લીલા કરી વેણના ટૂંટી ઉપરના પવિત્ર ભાગના બાહુનું મંથન મેદ મંત્રો દ્વારા કરવામાં આવે છે. તેથી પૃથુ મહારાજનું પ્રાકટ્ય થયું. એ ભગવાન નારાયણનો અંશ અવતાર છે. તે અર્ચન ભક્તિમાં શ્રેષ્ઠ છે. એ નિત્ય અભિષેક કરે છે. પૃથુ મહારાજનું લગ્ન અર્ચી રાણી સાથે છે. પૃથુ મહારાજ આખો દિવસ પૂજા કરે છે. એકદમ ધાર્મિક પૃથુ રાજા. પૃથુ રાજાને એક જ ચિંતા કે મારા દેશમાં કોઈ દુઃખી ન થાય. જેની આંખમાં પ્રેમ છે, જેનું હૃદય તેનું વિશાળ છે, એ જ પ્રભુની સેવા કરી શકે. પણ પૃથુ મહારાજ પરમાત્માનું આરાધન કરે છે. પ્રજાને ધર્મનું શિક્ષણ આપે છે. આજકાલ લોકો ધર્મને ભૂલી ગયા છે. તેથી ધરતી માતા અનરસને ગળી જાય છે. જે ઘરમાં ધર્મ નથી, ડોંગરીજી મહારાજ આપણને એક એક શબ્દથી સરસ મજાનું આપણે શીખવાડે છે કે જે ઘરમાં ધર્મ નથી અને એ ઘરમાં ભગવાન પણ ન રહી શકે. પરમાત્મા શ્રી કૃષ્ણને સનાતન ધર્મ અતિશય પ્રિય છે. ઘરમાં બીજું બધું ભલે છૂટે પણ ધર્મ છોડવું નહીં. જે ધર્મનો ત્યાગ કરે તે ભગવાનને ગમતું નથી. ભલે પછી તે મોટો જ્ઞાની હોય, યોગી હોય. પૃથુ મહારાજ પ્રેમથી યજ્ઞો કરે છે. યજ્ઞમાં દરેક દેવોની પૂજા પ્રેમથી થાય છે. યજ્ઞમાં ગરીબની, બ્રાહ્મણની, સમાજના એક એક અંગની પૂજા થાય છે. પૃથુ મહારાજ અગ્નિહોત્રી, તપસ્વી બ્રાહ્મણ છે, રાજા છે. પૃથુ મહારાજના યજ્ઞમાં પ્રત્યક્ષ દેવો આવે છે. આ બધા જ યજ્ઞ કલિયુગમાં આપણે હાથે થાય એવું લાગતું નથી. તેથી તમે રોજ ઘરમાં થોડો યજ્ઞ કરો. જે ઘરમાં રસોઈ થાય છે તે ઘરમાં અનેક જીવ મરે છે. અનેક જીવોની હિંસાનું પાપ અન્નમાં આવે છે અને તે પાપ ખાનારને માથે આવે છે. અન્ન દોષ મનને બગાડે છે. તમે ફક્ત હરે કૃષ્ણ હરે રામ બોલીને અગ્નિમાં આહુતિ આપજો. જે પાયસ બલવી શકે યજ્ઞ. આપણે ગાયત્રી પરિવારના પરમ પૂજ્ય ગુરુદેવ રામ શર્મા આચાર્યજી ખૂબ સરસ રીતે આપણે બલવી શકે યજ્ઞ આપણી સમક્ષ મૂક્યો જ છે. આ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીએ રોજ બલવી શકે યજ્ઞ કરવાનું કહે છે. અને હવે તેના પાત્ર પણ સરસ મજાના મૂક્યા છે. અને એ આપણે ગેસના ચૂલા પર મૂકી દઈએ, થોડાક અંદર ભાત નાખીએ, થોડુંક 2-4 ટીપા ઘી અને સાકરનો ભૂકો, અને પછી આપણે 5 વખત, જાજાને તો 5 વખત આપણે ઈષ્ટદેવ આપણા કુળદેવની સ્મરણ સાથે આપણે દેવતાઓને જમાડીએ. પૃથુ રાજાના 99 યજ્ઞ પરિપૂર્ણ થયા. છેલ્લો યજ્ઞ ચાલુ હતો. ઇન્દ્ર રાજાએ વિઘ્ન કર્યું. ઇન્દ્રની ઈચ્છા છે કે 100 યજ્ઞ કોઈ પરિપૂર્ણ ન કરે. અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છૂટો મૂકવામાં આવ્યો. ઇન્દ્ર આ ઘોડાને ઉઠાવીને લઈ જાય છે. આ દિવ્ય યજ્ઞ છે. અને અત્રિ ઋષિ જ્યાં જપ કરતા હતા ત્યાં આ ઘોડાને બાંધી દીધો. પૃથુનો પુત્ર ઇન્દ્રની સાથે યુદ્ધ કરીને ઘોડો પાછો લાવ્યા. ઇન્દ્રે 2-3 વાર આ પ્રમાણે કર્યું. તેથી પૃથુ ઇન્દ્રને મારવા માટે તૈયાર થયા. બ્રાહ્મણોએ તેને સમજાવ્યું કે યજમાન, કોઈને મારે એ ઠીક ન કહેવાય. અમને આજ્ઞા આપો તો જ અમે ઇન્દ્રને હોમી દઈશું. આજ્ઞા મળતા ઇન્દ્રનું આહવાન થયું. ઇન્દ્રાસન દોડવા લાગ્યું. બ્રહ્માજી દોડતા આવ્યા. રાજાને કહ્યું, તમારે સ્વર્ગનું સુખ તો જોતું નથી, તો પછી ઉકામ આટલી બધી ભાંજગડ કરો છો? પરમાત્માને મેળવવા માટે તો તમે યજ્ઞ કરો છો. ઇન્દ્રાસન છોડો નહીં ને, જે કરવું એ કરે. પરંતુ તમે યજ્ઞનો આગ્રહ છોડી દીધો. આગ્રહ છોડી દો. 99 યજ્ઞ અહીંયા પરિપૂર્ણ થયા છે. હવે 100મી યજ્ઞ તમારે નથી કરવો. યજ્ઞ અધૂરો રાખ્યો છે. પૃથુ રાજાએ બ્રહ્માજીની વાત માની છે. એમ કરવાથી ચતુર્ભુજ પરમાત્મા પ્રગટ થયા છે. પરમાત્માની સાથે ઇન્દ્ર રાજા પણ આવ્યા. પૃથ્વીએ વેરનો ત્યાગ કરીને ઇન્દ્રનું સન્માન કર્યું છે. પૃથ્વીને પરમાત્માના દર્શન કરતા ખૂબ જ આનંદ થયો. આજે મારા ઘેર મારા પરમાત્મા પધાર્યા છે. પ્રભુએ કહ્યું, રાજન, મારી ઈચ્છા એવી છે કે તું હવે કાંઈક મારી પાસે માંગ. હરેક વખતે એવા ભક્તોને ભગવાન કહે છે કે તમે મારી પાસે કંઈક માંગો. ભલે તમારી ઈચ્છા નથી માંગવાની, પણ અમે તમને કહીએ છીએ, હે પ્રભુ પરમાત્મા સામેથી કે તમે કંઈક માંગો, હું તને વરદાન આપું. કંઈક પૃથ્વીરાજે હાથ જોડીને કહ્યું કે તમારા દર્શન કર્યા પછી હવે હું શું માંગુ? આખો દિવસ તમારા દર્શન કરતો જ રહું એવી મારી કૃપા, એવી કૃપા તમે કરો. પ્રભુએ કહ્યું કે મારા દર્શન તને અખંડ થશે, છતાં મારી ઈચ્છા છે
કે તું કંઈક માંગ મારી પાસે, મને રાજી કરવા માટે પણ તું માંગ. ત્યારે પૃથ્વીરાજાએ એવું સરસ માંગ્યું કે જે આજ સુધી જિંદગીમાં કોઈએ માંગ્યું નથી. મહારાજે કીધું કે મારી એવી ઈચ્છા છે, મારી પ્રાર્થના છે, મારી સ્તુતિ તમારી સાથે એવી છે કે તમારી કથા અને તમારું કથાનું શ્રવણ કરતા કરતા મને ક્યારેય કંટાળો ન હોય, મને ક્યારેય આળસ ન થાય. અને આ કથા શ્રવણ આખા દેશ અને વિદેશમાં જ્યાં જ્યાં થાય ત્યાં મારા કાન પહોંચી જાય એવા મને એવું આપો. મને 10,000 કાન આપો, જેથી તમારી લીલા ગુણોની કથા સાંભળતા સાંભળતા જવું. મારા આ 2 કાન મને ટૂંકા પડે છે. આ 2 કાનમાં જ મને એવી શક્તિ આપો કે ગંગા કિનારે, યમુનાજીના કિનારે, નર્મદાના કિનારે અનેક તીર્થોમાં બિરાજેલા તમારા લાડીલા ભક્તો તમારા ગુણગાન ગાય, તમારી કથા કર્યા કરી. એ બધું જ હું અહીંયા બેઠો બેઠો સાંભળી છું. આજે આપણી કથા પણ પૃથ્વીરાજા સાંભળે છે. આપણી કથા આપણે દિલથી, એક વફાદારીથી, એક પ્રમાણિકતાથી, એક નિષ્ઠાથી જ્યારે થાય ત્યારે ભગવાન પણ આપણે સાંભળવા માટે બેસી જાય અને સ્મિત હાસ્ય સાથે આપણી કથા સાંભળે જ છે. એમાં કોઈ શંકાનું સ્થાન છે જ નહીં. પૃથ્વીરાજા પછી તેના પુત્ર વિચિતાક્ષ રાજા થયા છે. એને 3 ભાઈ હતા, હરિયક્ષ, ધ્રુમકેશુ અને વક્ર. એ પછી અંતર્ધાનને ત્યાં અવિધાન અને અવિધાનને ત્યાં પ્રાચીનભરી રાજા થયા. પ્રાચીનભરી રાજાનું લગ્ન શત્રુદુપી રાણી સાથે થયું. એના જે ઘેર 10 બાળકો થયા એને 10 પ્રચેતાઓ છે. આ 10 પ્રચેતાઓને પ્રાચીનભરી રાજાએ કહ્યું કે તમે તપ કરો, તપથી શક્તિ વધે છે. પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખો, શક્તિનો સંગ્રહ કરો. જે બળવાન છે તે બધું જ કરી શકે છે. શક્તિના સંગ્રહમાં બહુ સુખ છે. આ 10 પ્રચેતાઓ કચ્છ પ્રાંતમાં આવેલા નારાયણ સરોવરને કિનારે આવ્યા. નારાયણ સરોવર અતિ દિવ્ય સાત્વિક ભૂમિ છે. નારાયણ સરોવરમાં કોટેશ્વર મહાદેવ છે. શુદ્ધ ભાવથી જે ઘર છોડે છે તેને રસ્તામાં ભગવાન શંકર દર્શન આપે છે. આવું વર્ણન ભાગવતમાં ઘણી જગ્યાએ આવે છે. ભગવાન શંકર સર્વના સદગુરુ છે. પ્રચેતાઓને શિવજીના દર્શન થયા છે. શિવજીએ પ્રચેતાઓને રુદ્ર ગીતનો ઉપદેશ કર્યો અને કહ્યું કે તમે આ રુદ્ર ગીતનો જપ કરો. જપ કરવાથી તમારા પાપ બળશે, સ્વભાવ સુધરશે, વાસનાનો વિનાશ થાય. દાન આપવું, જાત્રા કરવી, યજ્ઞ કરવું એ સહેલું છે, પણ શાંતિથી, આ વારંવાર ડુંગરેજી મહારાજ કહે છે કે શાંતિથી એક આસને બેસીને જો જપ કરવો ને તે ઘણું કઠિન છે, થઈ જ ન શકે. ક્યાંનું ક્યાં મન ફરે છે. કાં તો આપણા કોઠણ હલવા માંડે, કાં તો પગ હલવા માંડે, કાં તો માથું તૂણે, કાંઈક ને કાંઈક કર્યા કરીએ. એક આસને એક ચિત્તે એકાગ્ર મનથી આપણે આપણી જપ કરી શકતા નથી. યજ્ઞ કરવાથી, મંદિરમાં સેવા કરવાથી પુણ્ય વધે, પણ પાપ છૂટતું નથી. સતત જપ કર્યા વગર પાપ છૂટતું જ નથી. વાસનાનો વિનાશ થતો નથી. શિવજીની આજ્ઞા થઈ કે રુદ્ર ગીતનો તમે જપ કરો. પ્રચેતાએ પૂછો કે ક્યાં સુધી જપ કરવાનો? ભગવાન શિવજીએ કહ્યું કે જ્યાં સુધી ભગવાન નારાયણ તમારી સમક્ષ પ્રગટ ન થાય ત્યાં સુધી તમે જપ છોડવો જ નહીં. શિવજીની આજ્ઞા પ્રમાણે પ્રચેતાઓ ધીરજ રાખીને નારાયણ સરોવરમાં 10,000 વર્ષ સુધી રુદ્ર ગીતનો જપ કરે છે. સાદું ભોજન કરે છે અને આખો દિવસ જપ કરે છે. કેટલાક 5-10 વર્ષ જપ કરે ને પછી કહે હજુ તો કંઈ મને ભગવાન દેખાતા નથી. ભગવાન ક્યારે દેખાય? 10 વર્ષથી તો હું ગાયત્રી મંત્રની માળા કરું છું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, રામ 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 કર્યા કરું. કાંઈ દેખાતો નહોતો. ભગવાન ક્યારે દેખાય? ભગવાન એટલા બધા સરળ અને સુલભ છે કે 5-10 વર્ષમાં ભક્તિ કરવાથી તમારે આગળ આવીને ઉભા રહી જાય. ભક્તિથી જપ કરવાથી પાપ બળે છે. જીવ જ્યારે લાયક બને ને ત્યારે પરમાત્મા દર્શન આપે છે. હજી આપણે લાયક છીએ જ નહીં, એક ટકોય નથી. એક આસને બેસી પરમાત્માના સ્વરૂપમાં મન કરવું, આંખ સ્થિર કરો, આશા રાખીને ઉત્સાહથી ભક્તિ કરો. ભગવાન જરૂર કૃપા કરીને દર્શન આપશે. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, દ્વારિકાધીશ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી ભારત માતા કી જય. વંદે વેદ માતરમ, વંદે વેદ માતરમ, વંદે વેદ માતરમ. ઓમ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ